ડભોઈના સરદાર બાગમાં હનુમાન ચાલીસા બંધ કરવાને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે આ વિવાદને પગલે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બાગમાં સવારે વાગતી હનુમાન ચાલીસા સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને કવ્વાલી વગાડવાની માંગ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના પગલે બાગ સમિતિના ચેરમેને ધાર્મિક સંગીત બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે। આ સંદર્ભનું એક કથિત કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેણે વિવાદને વધુ તીવ્ર બનાવ્યો છે। આ નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો રંગ ઉપવન બાગ ખાતે એકત્રિત થયા હતા। વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ઉપસ્થિત લોકોએ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાને અકબંધ રાખવાની ઉગ્ર માંગણી કરી હતી। હાલ સુધી નગરપાલિકા કે સંબંધિત સમિતિના ચેરમેન તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે ખુલાસો કરવામાં આવ્યો નથી। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કોઈ પણ સત્તાવાર ઠરાવ વિના માત્ર વ્યક્તિગત ફરિયાદના આધારે આ નિર્ણય લેવાયો છે। જો તંત્ર દ્વારા આદેશ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે। ગતરોજ અમારા મિત્ર અને કોર્પોરેટર છે કુલદીપભાઈએ મને માહિતી આપી કે આવો કોઈ નિર્ણય જે કોંગ્રેસ પાર્ટીમાંથી ચેરમેન બન્યા છે બગીચાના, એમને મૌખિક સૂચના આપી છે કે હનુમાન ચાલીસા વગાડવી નહીં, એવી અમારી પાસે માહિતી આવતા અને એમનું એક ઓડિયો રેકોર્ડિંગ આવતા અમે લોકોએ કર્મચારી જોડે પૂછતાછ કરી તો ખબર પડી કે આ એવી સૂચનાઓ આપેલી છે। એટલે તાત્કાલિક અસરથી અમે આજે હનુમાન ચાલીસા ચાલુ કરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી। લાગતા ઓળખતા તમામ અધિકારીઓને સૂચનાઓ આપેલી છે કે ભાઈ આ તાત્કાલિક અસરથી ચાલુ થવી જોઈએ। ડભોઈ ગામની અંદર આજે બગીચો બનેલો છે, એમાં રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરેલી છે, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે અને જેના કારણે સવાર સાંજ ચાલવા આવતા બેસવા આવતા લોકો માટે એમની માગણીથી હનુમાન ચાલીસાનું એનું એ કરવામાં આવે છે। હું આ તબક્કે માત્ર ડભોઈ નગરના તાલુકાના લોકોને એવું જણાવવા માગું છું કે કોંગ્રેસ પાર્ટીની આ જ માનસિકતા રહી છે અને આ જ કરવા ટેવાયેલી છે। વિકાસનું કામ કરવાનું છોડીને આવા વિવાદથી એ લોકોને પ્રજાની અંદર પોતાનું નામ કરવાની આદત છે અને મીડિયા માધ્યમથી એટલું જણાવીએ છીએ કે હનુમાન ચાલીસા એ વાગશે અને રોજ વગાડવામાં આવશે, જેના પણ તાકાત હોય એ રોકીને બતાવે। જય શ્રી રામ।